नमस्कार विद्यार्थी मित्रों, लास्ट लेक्चरनी अंदर अपने अभ्यास करी गया डीएनए અને આરએનએનો તફાવત જે ખૂબ જ અગત્યનો છે, કારણ કે ઘણા ચેપ્ટર જે છે આપણે એ બેઝિક કોન્સેપ્ટને આધારે સમજવાના છે. એ તફાવત સાથે એના સ્ટ્રક્ચર સાથે વ્યવસ્થિત રીતે તૈયાર કરવાનો છે. નાઇટ્રોજન બેઝ જે આગળ આપણે 5 સ્ટ્રક્ચર કીધેલા એ 5 તૈયાર કરવાના છે. ચોપડીમાં 2 જ આપેલા છે, પણ 5 તૈયાર કરવાના છે. કયા કયા હતા? પ્યુરિન પ્રકારના કયા થાય? એડેનિન, ગ્વાનિન. પિરિમિડિનના સાઇટોસિન, યુરેસિલ, થાઇમિન. અને કાલે આપણે પ્રશ્ન પૂછેલો કે મિથાઇલ ગ્રુપ ધરાવતો નાઇટ્રોજન બેઝ કયો છે? તો તેનો જવાબ થશે થાઇમિન. બરાબર. તો થાઇમિન નાઇટ્રોજન બેઝ કે જે પિરિમિડિન પ્રકારનો માત્ર ડીએનએમાં હાજર હોય, આરએનએમાં ગેરહાજર હોય છે, તે થશે થાઇમિન. હવે જેના રિપ્લાયની વાત કરીએ તો અમુક લોકોએ જ રિપ્લાય આપ્યા છે, કે અમુક સ્ટુડન્ટે જે છે રિપ્લાય આપ્યા છે, બીજા બધાએ આપ્યા નથી. તો એનો અર્થ શું થયો? તમે વ્યવસ્થિત ભણતા નથી કે પછી રિપ્લાય આપવાનું પસંદ કરતા નથી. બરાબર. તો જે તે અહીંયાથી માહિતી આપવામાં આવે અને પ્રશ્ન પૂછવામાં આવે તો એનો જવાબ પણ આપવાનું રાખો. બરાબર. તો હવે જોઈએ આગળનો ટોપિક. બૃહદ અથવા મહાજૈવ અણુઓ એટલે શું? બાયો મેક્રોમોલિક્યુલ્સ. બરાબર. એસિડ દ્રાવ્ય ભાગમાં આવેલા બધા જ રસાયણોનો અણુભાર લગભગ 18 થી 800 ડાલ્ટન જેટલો હોય છે. હવે આ એસિડ દ્રાવ્ય ભાગ એટલે કયા? યાદ કરો, સ્ટાર્ટિંગની અંદર આપણે પદ્ધતિ ભણેલા, જેની અંદર જીવંત પેશીનો ઉપયોગ કરી કાર્બનિક દ્રવ્ય મેળવવા. સૌપ્રથમ આપણે જે જીવંત પેશી અથવા ઘટક હોય એને શું કરતા? ખલદસ્તાની અંદર વાટવામાં આવતો હતો. બરાબર. ત્યારબાદ પછી એની અંદર ટ્રાયક્લોરો એસિટિક એસિડ એડ કરતા, સ્લરી નિર્માણ થાય, ચીઝ ક્લોથ વડે ગાળણ કરતા, અને ગાળણ કર્યા પછી જે પદાર્થ નીચે ઘડાઈને આવતો તે એટલે એસિડ દ્રાવ્ય ભાગ, કે જેનો અણુભાર એના અંદર કાર્બનિક ઘટકો રહેલા હોય. કારણ કે એ ટેકનિક જ શેના માટે હતી? કાર્બનિક દ્રવ્યોની ચકાસણી માટે, કાર્બનિક દ્રવ્યોના પૃથ્થકરણ માટેની હતી. તો એ દ્રવ્યો આપણને પ્રાપ્ત થતા હતા. તો એ જે બધા દ્રવ્યો હોય તેમનો અણુભાર કેટલો હોય છે? 18 થી 800 ડાલ્ટન જેટલો હોય છે. એસિડ દ્રાવ્ય ભાગમાં ફક્ત 4 પ્રકારના કાર્બનિક સંયોજનો જોવા મળે છે. એક હોય પોલિસેકેરાઇડ કે જે કાર્બોદિતનો ભાગ છે, બીજું છે ચરબી અથવા લિપિડ જેને કહીએ છીએ. અને કાલે આપણે જોયેલું કે લિપિડની અંદર ચરબી સમાવેશ થઈ જાય, પણ ચરબીમાં લિપિડનો સમાવેશ થતો નથી. બરાબર. પ્રોટીન, તેનો મૂળભૂત એકમ શું થાય? એમિનો એસિડ અને ન્યુક્લિક એસિડ, જેની અંદર આપણે જોયેલું નાઇટ્રોજન બેઝ શર્કરા ફોસ્ફેટ એટલે કે ન્યુક્લિયોટાઇડ અને ન્યુક્લિયોસાઇડ વચ્ચેનો તફાવત. તો આ 4 મુખ્ય સંયોજનો જોવા મળે છે: કાર્બોદિત, પ્રોટીન, ચરબી અને ન્યુક્લિક એસિડ. લિપિડના અપવાદને બાદ કરતા બાકીના સંયોજનોનો અણુભાર 10,000 ડાલ્ટન કે તેથી વધુ હોય છે. એનો અર્થ એવો થયો કે લિપિડનો જે અણુભાર જે હોય છે એ 10,000 ડાલ્ટનથી ઓછો છે. બરાબર. જ્યારે બાકીના એટલે કયા થયા? પોલિસેકેરાઇડ, પ્રોટીન અને ન્યુક્લિક એસિડ. કારણ કે જે લિપિડ હોય એનો અણુભાર 800 ડાલ્ટનથી વધુ હોતો નથી, 800 ડાલ્ટનની આસપાસ હોય. બરાબર. જ્યારે બાકીનાનું શું કીધું છે? 10,000 ડાલ્ટન કે તેથી વધુ છે. કોઈ પ્રશ્ન થાય કે તો પછી એને કાર્બનિક સંયોજન કહેવાય કે ન કહેવાય? એને કહેવાશે. બરાબર. કારણ કે આપણે પૃથ્થકરણમાં મેળવેલા છીએ. તેના આધારે સજીવોમાં જોવા મળતા રાસાયણિક સંયોજનોના 2 પ્રકારો પડે છે. તો એ રાસાયણિક સંયોજનના જે પ્રકાર પાડ્યા છે એ અણુભારને આધારે પાડ્યા છે. બરાબર. જેઓનો અણુભાર 1000 ડાલ્ટન કરતાં ઓછો હોય, લેસ ધેન 1000 ડાલ્ટન, તો તેમને શું કહેવાય છે? સૂક્ષ્મ જૈવ અણુઓ કે સરળ જૈવ અણુઓ. કોને? એવા ઘટકો જેનો અણુભાર 1000 ડાલ્ટન કરતાં ઓછો હોય. અને બીજા એવા અણુઓ કે જે 1000 ડાલ્ટન કરતાં વધુ હોય, જો એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળે છે, તેને બૃહદ જૈવ અણુઓ કે જૈવિક મહાઅણુઓ કહે છે. બરાબર.
કે જે 1000 ડાલ્ટન કરતાં કેવું હોય, વધુ અણુભાર ધરાવતા હોય તે બૃહદ જૈવ અણુઓ એટલે અથવા જૈવિક મહાઅણુઓ તરીકે ઓળખીએ છીએ. એસિડ અદ્રાવ્ય જૂથમાં લિપિડના અપવાદને બાદ કરતા પોલિમર પદાર્થો આવેલા જોવા મળે છે. તો એસિડ અદ્રાવ્ય જે જૂથ હોય છે, બરાબર, તો લિપિડને અપવાદને બાદ કરતા શું હાજર હોય? પોલિમર પદાર્થો. લિપિડનો અણુભાર 800 ડાલ્ટનથી વધુ નથી, બરાબર, એટલે 1000 ડાલ્ટન કરતાં ઓછો થયો, એટલે કે ઓછો અણુભાર ધરાવે છે, છતાં તેનો સમાવેશ બૃહદ જૈવ અણુઓમાં કરવામાં આવે છે. હવે સામાન્ય રીતે એસિડ દ્રાવ્ય ભાગની જે આપણે વાત કરી, બરાબર, તો એસિડ દ્રાવ્ય ભાગની અંદર આપણે જોયું કે 4 પ્રકારના કાર્બનિક સંયોજનો જોવા મળે. કયા કયા? કાર્બોદિત, લિપિડ, પ્રોટીન અને ન્યુક્લિક એસિડ, બરાબર. હવે અહીંયા શેની વાત છે? એસિડ અદ્રાવ્ય જૂથ. લિપિડના અપવાદને બાદ કરતા પોલિમર પદાર્થો આવેલા હોય છે, એટલે લિપિડ હાજર હોતું નથી, બીજા પોલિમર પદાર્થો હાજર જોવા મળતા હોય છે, બરાબર. તે ઓછો અણુભાર ધરાવે છતાં તેનો સમાવેશ બૃહદ જૈવ અણુમાં થાય છે. હવે બૃહદ જૈવ અણુ આપણે કોને કીધા? કે જેનો અણુભાર 1000 ડાલ્ટન કરતાં વધુ છે અને પાછા કેવા છે? એસિડ અદ્રાવ્ય છે. તેને આપણે શું કીધું? બૃહદ અણુઓ અથવા એસિડ અદ્રાવ્ય અણુઓ કે જે જૈવ તેને બૃહદ જૈવ અણુઓ કે જૈવિક મહાઅણુઓ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. હવે અહીંયા તો લિપિડનો અણુભાર તો કેટલો છે? 800 ડાલ્ટનથી વધુ નથી, એટલે 1000 ડાલ્ટન કરતાં તો ઓછો જ થયો, બરાબર. છતાં એનો સમાવેશ બૃહદ જૈવ અણુમાં કરવામાં આવે છે. કારણ એ છે કે લિપિડ એ કોષરસ પટલ અને અન્ય અંગિકાઓના પટલમાં આવેલા હોય છે, એટલે ડાયરેક્ટ લિપિડનું પ્રમાણ જે છે ઝડપથી જાણી શકાતું નથી, બરાબર. કારણ કે કોષરસ પટલનું બંધારણ હોય, આપણે ભણેલા ફ્લુઇડ મોઝેઇક મોડેલ, તો ડાયરેક્ટ ત્યાં લિપિડ હાજર હશે. અંદર 2 લેયર આવેલા હતા, બરાબર. તો લિપિડ જે છે પટલ સ્વરૂપે જોવા મળતું હોય છે. જ્યારે પેશીઓને વાટી અથવા દળવામાં આવે ત્યારે કોષરસ પટલ અને અન્ય પટલોના ટુકડાઓ થઈ જાય છે, જેમાંથી પુટિકાઓ બને છે, જે પાણીમાં અદ્રાવ્ય છે, બરાબર. પાણીમાં દ્રાવ્ય રહેતી નથી. હવે ફરીથી સમજીએ. આગળ આપણે શું કીધું? પાણીમાં જે દ્રાવ્ય પદાર્થો, એસિડમાં દ્રાવ્ય પદાર્થો છે, એમાં લિપિડ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ન્યુક્લિક એસિડનો સમાવેશ થાય છે. પરંતુ લિપિડનો અણુભાર તો કેવો છે? 800 ડાલ્ટન છે. એ તો અને 800 ડાલ્ટનથી ઓછો અણુભાર છે, તો એને જૈવ અણુમાં બૃહદ જૈવ અણુમાં સમાવેશ કરવામાં આવે છે. ફરીથી અહીંયા લિપિડનો અણુભાર કેટલો? 800 ડાલ્ટનથી વધુ નથી, એટલે ટૂંકમાં 1000 ડાલ્ટન કરતાં ઓછો છે. હવે 1000 ડાલ્ટન કરતાં ઓછો હોય તો કયો કહેવાય? બૃહદ જૈવ અણુ અથવા જૈવિક મહાઅણુ. અને બૃહદ જૈવ અણુ અથવા બૃહદ મહાઅણુ એ કેવા હોય? એસિડ અદ્રાવ્ય. કેવા થાય? એસિડ અદ્રાવ્ય ભાગ થાય. પણ લિપિડનો સમાવેશ તો આપણે શેમાં કર્યો છે? એસિડ દ્રાવ્ય ભાગની અંદર કર્યો છે. અહીંયા શું કીધું છે? એસિડ દ્રાવ્ય ભાગની અંદર સમાવેશ થાય છે, બરાબર. તો એસિડ દ્રાવ્ય ભાગની અંદર સમાવેશ થાય છે, છતાં જે છે એનો અણુભાર 800 ડાલ્ટન કરતાં ઓછો છે, અથવા એનાથી ઉલટું કહી શકાય કે એસિડ અદ્રાવ્ય ભાગ નથી, અથવા 1000 ડાલ્ટન કરતાં વધુ અણુભાર, ઓછો અણુભાર છે. બૃહદ જૈવ અણુ આપણે કોને કહીએ છીએ? 1000 ડાલ્ટન કરતાં વધુ અણુભાર હોય તો જ. ફરીથી આખું સમજી લો લિપિડ વિશે, કે લિપિડનો અણુભાર કેટલો છે? 800 ડાલ્ટન છે. હવે બૃહદ જૈવ અણુ કોને કહેવાય? કે જેનો અણુભાર 1000 ડાલ્ટન કરતાં વધુ હોય તે. અને બૃહદ જૈવ અણુઓ જે છે એ પાછા કેવા છે? એસિડમાં અદ્રાવ્ય છે. એટલે બૃહદ અણુ માટે 2 જે છે એ હોવું જરૂરી છે. એની અંદર 2 બાબતો હોવી જોઈએ, એ ફરજિયાત છે. કઈ કઈ બાબતો? તો 1000 ડાલ્ટન કરતાં વધુ અણુભાર હોય અને બીજું એસિડ અદ્રાવ્ય હોય, બરાબર. હવે લિપિડ જે છે એને આપણે ગણીએ છીએ બૃહદ જૈવ અણુમાં. લિપિડને શેમાં કર્યો? બૃહદ જૈવ અણુમાં. તો બૃહદ જૈવ અણુ પ્રમાણે શું હોવું જોઈએ? 1000 ડાલ્ટન કરતાં વધુ અણુભાર હોવું જોઈએ અને એસિડ અદ્રાવ્ય હોવું જોઈએ. પરંતુ લિપિડ તો કેવો છે? એસિડ દ્રાવ્ય છે. તો આ એસિડમાં દ્રાવ્ય હોવા છતાં
તેનો સમાવેશ કેમ બૃહદ જૈવ અણુમાં કરવામાં આવે એ હવે આપણે સમજીએ છીએ. બરાબર. તો અહીંયા જુઓ કે જ્યારે આપણે પેશીઓને વાટીએ છીએ તો કોષરસ પટલ અને અન્ય પટલોના ટુકડાઓ થઈ જાય તો લિપિડ ત્યાં જ રહેલું હોય. તો જે પુટિકાઓ જે છે બને, હવે પુટિકાઓ બને તો એ કેવી રહે? પાણીમાં અદ્રાવ્ય રહે. જો પાણીમાં દ્રાવ્ય તો શું થાત? એસિડ દ્રાવ્ય ભાગમાં આવી જાત. પણ પુટિકાઓ બનેલી રહે પાણીમાં અદ્રાવ્ય હોય, તેથી પુટિકાઓ સ્વરૂપે પટલના ટુકડા એસિડ અદ્રાવ્ય જૂથ સાથે અલગ પડે છે. કયા જૂથ સાથે અલગ પડશે? એસિડ અદ્રાવ્ય જૂથ સાથે, જે બૃહદ અણુના ભાગ સ્વરૂપે રહેલા હોય છે. તો ખ્યાલ આવી ગયો આખું કે લિપિડનો અણુભાર ઓછો છે છતાં તેનો સમાવેશ બૃહદ અણુમાં શા માટે થાય છે તે. તો એનું કારણ હોય કે એ કોષરસ પટલની અંદર આવેલા હોય એટલે પુટિકા સ્વરૂપે હોય એટલે દ્રાવ્ય ભાગની અંદર આવી શકતા નથી. બરાબર. છતાં તેને આપણે એસિડ દ્રાવ્ય ભાગની અંદર સમાવેશ કરી શકીએ છીએ. આમ સાચા અર્થમાં લિપિડ બૃહદ જૈવ અણુઓ નથી. કેમ? કારણ કે અણુભાર કેવો થયો? ઓછો છે. તો સાચા અર્થમાં તો કોને કહેવાય છે? 1000 ડાલ્ટનથી વધુ હોય તો જ એને આપણે કહે છે બૃહદ જૈવ અણુ. પણ અહીંયા તો 800 ડાલ્ટન જેટલો છે એટલે સાચા અર્થમાં શું કહેવાય? બૃહદ જૈવ અણુ નથી. એસિડ દ્રાવ્ય જૂથ કોષરસીય દ્રવ્યનું પ્રતિનિધિત્વ કરે છે. કોષરસીય દ્રવ્યના બૃહદ અણુઓ અને અંગિકાઓ ભેગી મળી એસિડ અદ્રાવ્ય જૂથ બનાવે છે. એસિડ અદ્રાવ્ય જૂથ એટલે પાછું ફરીથી યાદ કરો, એસિડ અદ્રાવ્ય જૂથ એટલે બે કન્ડિશન: 1000 ડાલ્ટન કરતાં વધુ અણુભાર અથવા એને આપણે કહીએ છીએ બૃહદ જૈવ અણુઓ. બરાબર. બૃહદ જૈવ અણુઓ. તો આ બૃહદ જૈવ અણુઓ શું કરે? અંગિકાઓ સાથે મળી જાય અને એસિડ અદ્રાવ્ય જૂથ બનાવતા હોય. આ બંને એકબીજા સાથે મળીને જીવંત પેશી અથવા સજીવોનું રાસાયણિક સંયોજન રચે છે. એટલે કોણ? એસિડ અદ્રાવ્ય ભાગ અને એસિડ દ્રાવ્ય ભાગ. તો લિપિડ વિશે ખાસ કન્ફ્યુઝન નહીં થવાનું. લિપિડની માહિતી આની અંદર ખાસ અગત્યની છે. લિપિડ બૃહદ જૈવ અણુની અંદર સમાવેશ કરીએ છીએ, ભલે એનો અણુભાર જે છે 800 ડાલ્ટન કરતાં ઓછો છે. તો એ કોન્સેપ્ટ આ ટોપિકની અંદરથી ખાસ આપણે યાદ રાખવાનો છે. આજે છે ખબર ના પડે તો આજે સમજાયો એ 2 થી 3 વાર વારંવાર જોવાનું એટલે માઇન્ડની અંદર ફિટ થઈ જાય. કારણ કે આપણે કોન્સેપ્ટ ખાસ ક્લિયર કરવા પડશે લિપિડ વિશે. કારણ કે MCQ પૂછાય ત્યારે એસિડ દ્રાવ્ય, એસિડ અદ્રાવ્ય એવા ઓપ્શન આપીને આપણને કન્ફ્યુઝ કરશે. તો એ વખતે ખાસ ધ્યાન રાખવાનું. હવે અહીંયા જે છે MCQની દ્રષ્ટિએ ટેબલ ખાસ અગત્યનું. થિયરિટિકલ ખાલી વેલ્યુ યાદ રાખવાની છે, કંઈ કોન્સેપ્ટ વાઇઝ માહિતી નથી, ફક્ત આંકડાકીય માહિતી યાદ રાખવાની છે. જેમ આગળ આપણે પેલા તત્વો વિશે બનેલા એ જ રીતે છે અહીં લાગુ પડશે, પણ ક્રમ ખાસ અગત્યનો થઈ જશે. બરાબર. તો પાણી જે છે સૌથી વધુ માત્રામાં જોવા મળતું રસાયણ છે, જે પૃથ્વી પર પણ વધુ છે અને આપણા શરીરમાં પણ સૌથી વધુ છે. પાણીનું પ્રમાણ જે છે એ કુલ કોષીય ભારના, જે કોઈ કોષ હોય એની અંદર આ જે જૈવિક અણુ હોય તેનું પ્રમાણ કેટલું હોવું જોઈએ તેની ચર્ચા છે. તો પાણીનું પ્રમાણ હોય 70 થી 90%, પ્રોટીન્સ હાજર હોય 10 થી 15%, કાર્બોદિત 3%, લિપિડ્સ 2%, ન્યુક્લિક એસિડ 5 થી 7% અને આયનો 1%. બરાબર. તો હવે ક્રમ આપણે જોઈએ તો હવે પહેલાં આપણે ચડતા ક્રમમાં જોઈએ તો આયનો જે છે એ સૌથી ઓછા એટલે ફર્સ્ટ નંબરે આવશે. લિપિડ્સ એનાથી થોડા વધુ જોઈએ એટલે બીજા નંબરે, પછી કાર્બોદિત ત્રીજા નંબરે આવશે. બરાબર. પછી ન્યુક્લિક એસિડ ચોથા નંબરે, પ્રોટીન્સ અને છેલ્લે પાણી. તો આ ક્રમ જે છે ખાસ અગત્યનો છે. આની અંદરથી MCQ એ રીતે પૂછાશે કે નીચે આપેલા ઘટકોને કુલ કોષીય ભારના પ્રતિશત પ્રમાણને આધારે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવો, અથવા જોડકા સ્વરૂપે પણ પ્રશ્ન પૂછાય, જેમ અહીંયા દર્શાવેલો છે તે જ. અને બીજો ડાયરેક્ટ પણ પ્રશ્ન પૂછાય કે કુલ કોષીય ભારના પ્રતિશત પ્રમાણમાં પ્રોટીન્સનું પ્રમાણ કેટલું હોય છે. બરાબર. તો કાર્બોદિત, પ્રોટીન, અહીંયા હવે સામાન્ય રીતે આપણે ક્રમ યાદ રાખતા હોઈએ કાર્બોદિત, પ્રોટીન, લિપિડ, પણ અહીંયા ક્રમ શું થશે? લિપિડ, કાર્બોદિત અને પ્રોટીન. બરાબર. કારણ કે લિપિડ સૌથી ઓછા હોય, પછી કાર્બોદિત હોય અને પછી પ્રોટીન્સ હોય, પછી ન્યુક્લિક એસિડ આવે અને પાણીનો સમાવેશ થશે. તો આ બધી રચના જ્યારે જોડાય ત્યારે કોષનું સરેરાશ બંધારણ બને.
આ તો ખાલી શેની વાત કરી, ઘટકો, પણ કોષની અંદર તો અંગિકાઓ પણ હાજર હોય, એટલે આખી રચના જે છે એકદમ ગીચોગીચ ગોઠવાયેલી હોય. બરાબર. ત્યારબાદ છે પોલિસેકેરાઇડ્સ. હવે યાદ કરો, પોલિસેકેરાઇડ્સ બંધા પહેલા આપણને ખાસ યાદ હોવું જોઈએ કે કાર્બોદિતની અંદર બંધ કયા હોય. તો આગળ આપણે બંધ ભણી ગયા. યાદ કરો, કાર્બોદિતમાં બંધ કીધેલા આ રીતે જોડાયેલા હોય, બે શર્કરા જ્યારે જોડાય ત્યારે. તો ઇથર બંધ અથવા બીજું નામ શું હતું, ગ્લાયકોસિડિક બંધ. બરાબર, ઇથર અથવા ગ્લાયકોસિડિક બંધ તરીકે આપણે ઓળખીએ છીએ. પ્રોટીન્સ હોય તો કયા હોય, એમાઇડ અથવા પેપ્ટાઇડ બંધ. પ્રોટીનમાં કયા હોય, એમાઇડ હોય કાં તો પેપ્ટાઇડ બંધ હાજર હોય. લિપિડ હોય તો એસ્ટર અને ન્યુક્લિક એસિડ હોય તો ફોસ્ફોડાએસ્ટર. તો પોલિસેકેરાઇડ શું છે, તો કાર્બોદિતની ખૂબ જ લાંબી શૃંખલાઓ, તેને પોલિસેકેરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. જેમ પ્રોટીનની શૃંખલાઓ અથવા પ્રોટીનનું નિર્માણ શેના દ્વારા થતું, પોલીપેપ્ટાઇડ દ્વારા. પ્રોટીનની અંદર શું હોય, પોલીપેપ્ટાઇડ. તો એ રીતે ઘણી બધી જ્યારે શૃંખલાઓ જોવા મળે તો એને કહેવાય પોલિસેકેરાઇડ, અને એ પોલિસેકેરાઇડ કાર્બોદિતનો ભાગ છે. બરાબર. તો જોઈએ પોલિસેકેરાઇડ અંદર કઈ કઈ રચના હાજર હોય તે. એસિડ અદ્રાવ્ય જૂથમાં પોલિસેકેરાઇડ એક પ્રકારનો બૃહદ અણુ છે. બરાબર. બૃહદ અણુ હોય એટલે એના આધારે આપણે કહી શકીએ કે જે અણુભાર જે છે કેવો હશે, 1000 ડાલ્ટન કરતાં વધુ જોવા મળશે. પોલિસેકેરાઇડના બંધારણમાં શર્કરાની લાંબી શૃંખલાઓ આવેલી છે. શર્કરાની લાંબી શૃંખલાઓ જોવા મળતી હોય, કારણ કે તો જ પોલિસેકેરાઇડ કહેવાય. સિંગલ હોય તો મોનોસેકેરાઇડ કહેવાય. પાયાના ઘટક તરીકે શું હોય, મોનોસેકેરાઇડ, સિંગલ શૃંખલા હોય જે રેશા અથવા તંતુમય રચના આવેલી હોય છે. તો પોલિસેકેરાઇડ એટલે ઘણા બધા મોનોસેકેરાઇડ જ્યારે ભેગા થાય તો જે રચના નિર્માણ થાય એને ઓળખવામાં આવે છે પોલિસેકેરાઇડ તરીકે. પોલિસેકેરાઇડ ખાસ કરીને જોવા મળતા હોય કપાસના રેસાની અંદર. બરાબર. જે કપાસના રેસા જે આવેલા જોવા મળતા હોય તેની અંદર જોવા મળે છે મોનોસેકેરાઇડ, અને એવા મોનોસેકેરાઇડ જ્યારે ભેગા થાય ત્યારે પોલિસેકેરાઇડનું જે છે એ નિર્માણ થતું હોય છે. ત્યારબાદ પોલિસેકેરાઇડના ઉદાહરણ. હવે જે આ ઉદાહરણ જે છે એ એમસીક્યુ પ્લસ થિયરી બંને દ્રષ્ટિએ ખાસ અગત્યના. બરાબર. ઉદાહરણ જે આપણે જોઈએ તે હવે એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના. તો સૌ પ્રથમ ઉદાહરણ છે સેલ્યુલોઝ. સેલ્યુલોઝ એ બહુલક પોલિસેકેરાઇડ છે. આ ઉદાહરણ બનતા પહેલાં એક બેઝિક માહિતી થોડી જાણી લઈએ કે મોનોસેકેરાઇડ જે છે એ એનું કાર્બોદિતનું મૂળભૂત એકમ કહેવાય. દાખલા તરીકે આપણે ગ્લુકોઝ ઉદાહરણ કીધેલું. કાર્બોદિતનું મૂળભૂત એકમ શું કીધેલું આપણે, ગ્લુકોઝ. તો ગ્લુકોઝ એ શું છે, મોનોસેકેરાઇડ. ગ્લુકોઝ એ શું છે, મોનોસેકેરાઇડ. તો ગ્લુકોઝના અહીંયા હવે હું ઉદાહરણ કહું છું એ બીજા ઉદાહરણ યાદ રાખવાના છે. મોનોસેકેરાઇડના ઉદાહરણ અને ડાયસેકેરાઇડના ઉદાહરણ. આ ઉદાહરણ લખી લેવાના અને યાદ રાખવાના છે. મોનોસેકેરાઇડના ઉદાહરણ છે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝ. કયા છે, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને ગેલેક્ટોઝ. શોર્ટ ફોર્મ એવા કોઈ ચોપડીમાં આપેલા નથી, પણ આપણે જે છે યાદ રાખવા માટે એના ફર્સ્ટ ફોન્ટ યાદ રાખી શકીએ. ગ્લુકોઝ એટલે જી કહેશું, ફ્રુક્ટોઝ એટલે એફ, ગેલેક્ટોઝ એટલે GL. આ ફક્ત આપણે યાદ રાખવા માટે. જી, એફ અને GL. જી એટલે ગ્લુકોઝ, એફ એટલે ફ્રુક્ટોઝ અને ગેલેક્ટોઝ એટલે GL. તો તે રીતે ડાયસેકેરાઇડ જે છે, હવે ડાયસેકેરાઇડ એટલે શું, તો આગળ જે આપણે મોનોસેકેરાઇડ કીધા ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને ગેલેક્ટોઝ, તો એવા જ્યારે બે અણુઓ ભેગા થાય તો એને કહેવાય ડાયસેકેરાઇડ. બે મોનોસેકેરાઇડ જ્યારે ભેગા થાય એટલે શું થાય, ડાયસેકેરાઇડ. બરાબર. તો ડાયસેકેરાઇડના 3 ઉદાહરણ યાદ રાખવાના છે. એક છે માલ્ટોઝ, બીજું છે સુક્રોઝ અને ત્રીજું છે લેક્ટોઝ.
બધા એક જેવા શબ્દો લાગશે પણ બધા અલગ છે. તો ડાયસેકેરના 3 ઉદાહરણ કયા? માલ્ટોઝ, સુક્રોઝ અને લેક્ટોઝ. હવે આપણે કીધું કે ડાયસેકેરાઇડ એટલે 2 મોનોસેકેરાઇડ હાજર હોય. તો માલ્ટોઝ કયા મોનોસેકેરાઇડ ભેગા થઈને બને? તો ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ, એટલે ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ. આ 2 ભેગા થાય એટલે શું બને? માલ્ટોઝ. તો માલ્ટોઝ શું છે? 2 ગ્લુકોઝના અણુ. સુક્રોઝ એટલે ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ ભેગા થાય એટલે શું બને? સુક્રોઝ. અને તે રીતે ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ. ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ ભેગા થાય એટલે બને લેક્ટોઝ. તો માલ્ટોઝ, સુક્રોઝ અને લેક્ટોઝ. બરાબર. બીજી 2 માહિતી યાદ કરી લેજો, જે હું બોલું છું એ નોટ્સ એની બનાવી દેજો. ફ્રુક્ટોઝ એ સૌથી ઘડી કુદરતી શર્કરા છે. ફ્રુક્ટોઝ એ શું છે? સૌથી ઘડી કુદરતી શર્કરા. એટલે બાહ્ય જે કૃત્રિમ રીતે તૈયાર ન કર્યું હોય અને બહારના રસાયણોમાંથી જે પ્રાપ્ત થતી હોય એમાં સૌથી ઘડી કુદરતી શર્કરા હોય તો ફ્રુક્ટોઝ, જે મોટાભાગે ફળના રસમાંથી પ્રાપ્ત થાય, કારણ કે ફળોના બંધારણમાં ફ્રુક્ટોઝ હાજર હોય. ફ્રૂટ પરથી ફ્રુક્ટોઝ. બરાબર. તો સૌથી ઘડી કુદરતી શર્કરા છે ફ્રુક્ટોઝ. બીજી એક માહિતી લખી દો કે વનસ્પતિ જે છે એક ખોરાક જે છે એ નિર્માણ કરે ગ્લુકોઝ સ્વરૂપે. વનસ્પતિ ખોરાકનું નિર્માણ કયા સ્વરૂપે કરે? ગ્લુકોઝ સ્વરૂપે. એટલે જે વનસ્પતિમાં ખોરાકનું જે નિર્માણ થાય, કઈ રચના? નિર્માણ. તો નિર્માણ થાય ગ્લુકોઝ સ્વરૂપે. બરાબર. પછી વનસ્પતિઓ ખોરાકનું વહન કરે સુક્રોઝ સ્વરૂપે. વહન કયા સ્વરૂપે? સુક્રોઝ સ્વરૂપે. અને ત્યારબાદ વનસ્પતિઓમાં સંગ્રહ થાય સ્ટાર્ચ સ્વરૂપે. બરાબર. તો આ 3 જે છે વનસ્પતિ રિલેટેડ ખાસ માહિતી યાદ રાખવાની છે, એમસીક્યુ માટે ખૂબ જ અગત્યની છે. વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પર્ણમાં જે ખોરાક તૈયાર થાય એ ગ્લુકોઝ સ્વરૂપે હોય. ત્યારબાદ પર્ણમાંથી જુદા જુદા ભાગોમાં જે વહન થાય એ સુક્રોઝ સ્વરૂપે હોય. અને ત્યારબાદ વનસ્પતિઓમાં સંગ્રહ થાય એ સ્ટાર્ચ સ્વરૂપે હોય. બરાબર. તો નિર્માણ, વહન અને સંગ્રહ 3 જુદી જુદી શર્કરા સ્વરૂપે જોવા મળે. કારણ કે ગ્લુકોઝ જે છે એ મોનોસેકેરાઇડ છે, સુક્રોઝ જે છે ડાયસેકેરાઇડ છે, જ્યારે સ્ટાર્ચ જે છે એ પોલિસેકેરાઇડ છે. તો આટલી માહિતી જે છે વ્યવસ્થિત લખી દેવાની અને માઇન્ડમાં ફિટ કરી દેવાની. હવે જોઈએ ઉદાહરણ સેલ્યુલોઝ. સેલ્યુલોઝ એ બહુલક પોલિસેકેરાઇડ છે. એટલે કે ઘણા બધા મોનોસેકેરાઇડ જોડાય અને પોલિસેકેરાઇડ બનશે. તે એક જ પ્રકારના મોનોસેકેરાઇડ ગ્લુકોઝમાંથી બને છે. એટલે કે એક જેવા જ ઘણા બધા ગ્લુકોઝ જ્યારે ભેગા થાય એટલે શું બનાવે? સેલ્યુલોઝ. આમ સેલ્યુલોઝ એ સમપોલિમર છે, કારણ કે અહીંયા શું કીધું છે? એક જ પ્રકારના અણુઓ એક જ પ્રકારના હોય એટલે સમાન થયા, તો શું કહેવાય? સમપોલિમર. જ્યારે પ્રોટીન શું હતું? એમિનો એસિડનો બનેલો વિષમ પોલિમર, કારણ કે એની અંદર આર ગ્રુપ દરેકમાં જુદું જુદું હતું, એટલા માટે શું હતું? એ વિષમ પોલિમર હતું. ત્યારે અહીં શું છે? સમપોલિમર. બીજું ઉદાહરણ પોલિસેકેરાઇડનું સ્ટાર્ચ. તે વનસ્પતિઓમાં સંગ્રહિત ખોરાક સ્વરૂપે આવેલું હોય છે. હમણાં જ મેં તમને માહિતી આપી કે વનસ્પતિમાં જે સંગ્રહ થાય એ કયા સ્વરૂપે થતો હોય? સ્ટાર્ચ સ્વરૂપે. ત્રીજું ઉદાહરણ ગ્લાયકોજન. હવે આપણે કીધું કે વનસ્પતિઓમાં જે ખોરાકનો સંગ્રહ થાય છે એ સ્ટાર્ચ સ્વરૂપે છે. તો પ્રાણીઓમાં જે ખોરાકનો સંગ્રહ થતો હોય એ ગ્લાયકોજન સ્વરૂપે હોય. એટલે આપણા શરીરમાં જે ખોરાક સંગ્રહ થાય છે કયા સ્વરૂપે છે? ગ્લાયકોજન સ્વરૂપે. જ્યારે વનસ્પતિઓમાં કયા સ્વરૂપે હતો? સ્ટાર્ચ સ્વરૂપે. બરાબર. એટલા માટે ખાસ યાદ રાખવાનું છે ગ્લાયકોજન. પછી છે ઇન્યુલિન. હવે જો અહીંયા ઇન્યુલિન છે, આ કોઈ લખવામાં ભૂલ નથી. આગળ આપણે ભણી ગયા છે ઇન્સ્યુલિન. પ્રોટીનના કાર્યો જ્યારે ભણેલા ત્યારે આપણે એક શબ્દ ભણેલા ઇન્સ્યુલિન. અહીંયા અમુક વિચારતા હશે કે અડધો લખવાનું રહી ગયો છે, પણ કઈ
રહી નથી ગયું, નામ જ છે ઇન્યુલિન. બરાબર. ઇન્યુલિન શું છે? ફ્રુક્ટોઝનો પોલિમર. શેનો પોલિમર? ફ્રુક્ટોઝ. આગળ મેં હમણાં કીધું કે મોનોસેકેરાઇડ કયા કયા યાદ રાખવાના છે? ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝ. ફ્રુક્ટોઝ સૌથી ઘડી કુદરતી શર્કરા હતી. જો સેલ્યુલોઝ શેનો પોલિમર હતો? ગ્લુકોઝનો. જ્યારે ઇન્યુલિન શેનો છે? ફ્રુક્ટોઝનો. ઘણી વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન કે ઇન્યુલિન શું છે? તો ફ્રુક્ટોઝનો પોલિમર છે. જ્યારે ઇન્સ્યુલિન શું છે? તો અંતઃસ્ત્રાવ છે જે પ્રોટીનનો બનેલો હોય છે. એટલે ઇન્યુલિન કાર્બોદિત, ફ્રુક્ટોઝનો પોલિમર, જ્યારે ઇન્સ્યુલિન પ્રોટીનનો બનેલો હોય છે. બરાબર, જે અંતઃસ્ત્રાવ છે. કોઈ એક પોલિસેકેરાઇડ શૃંખલાના જમણા છેડાને રિડ્યુસિંગ જ્યારે ડાબા છેડાને નોન રિડ્યુસિંગ કહે છે, તેની શાખાઓ કાર્ટૂન જેવી દેખાય છે. જમણા છેડાને શું કહેવાય? રિડ્યુસિંગ. ડાબા છેડાને નોન રિડ્યુસિંગ. અહીંયા જો આ જે બંધારણ દર્શાવ્યું છે એ ગ્લાયકોજનની રચના દર્શાવેલી છે. શેની રચના છે? ગ્લાયકોજનની રચના છે. અહીંયા તમે ઘણા બધા ઓ જોઈ શકો છો. આ જે છે વિસ્તૃત સ્વરૂપ અહીંયા બતાવ્યું છે. ઓ દેખાય છે. તો આ કયા બંધ થશે? બધા ગ્લાયકોસિડિક બંધ. બરાબર, અથવા ઇથર બંધ. આ જે અણુઓ જે છે બધા ગ્લુકોઝના અણુઓ છે. તો ગ્લુકોઝના અણુ ગ્લાયકોજનના બંધારણમાં પણ ભાગ ભજવે. અહીંયા બધા અણુઓ જે દેખાય છે. બરાબર. અને જમણા છેડાને શું કીધું? રિડ્યુસિંગ. ડાબા છેડાને નોન રિડ્યુસિંગ. અહીંયા આપણે જોયું જમણા છેડો રિડ્યુસિંગ, ડાબો છેડો નોન રિડ્યુસિંગ. પછી આગળ મેં તમને કીધું સુક્રોઝ વિશે માહિતી આપી. સુક્રોઝ વિશે બીજું એક માહિતી યાદ રાખવાની છે. સુક્રોઝ જે છે એ નોન રિડ્યુસિંગ સુગર છે. કઈ? નોન રિડ્યુસિંગ. હવે નોન રિડ્યુસિંગ એટલે શું? જેનું રિડક્શન ન થતું હોય તેવું. બરાબર. સુક્રોઝનું હવે આગળ આપણે કીધું કે વનસ્પતિઓમાં જે વહન થાય એ કયા સ્વરૂપે થાય? સુક્રોઝ સ્વરૂપે. હવે જો એનું રિડક્શન થઈ જતું હોય એટલે કે એનું બંધારણ તૂટતું હોય, કારણ કે સુક્રોઝ એનો કયા બે અણુઓનો બનેલો છે? ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ. જો એનું રિડક્શન થઈ જાય તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છૂટા પડી જાય અને જે તે જગ્યાએ ખોરાક પહોંચાડવાનો હોય તે પહોંચે જ નહીં. જતાં પહેલાં જે છે ઘટકો છૂટા પડી જાય અને અન્ય ભાગો દ્વારા એનો વપરાશ થઈ જાય. તો એટલા માટે સુક્રોઝ જે છે એ નોન રિડ્યુસિંગ સુગર છે કે જે તે જગ્યાએ પહોંચ્યા પહેલાં એની અંદર કોઈ જ ફેરફાર નહીં થાય, એટલે કે રિડક્શન થઈ શકતું નથી. બરાબર. તો એને શું કહેવાય છે? નોન રિડ્યુસિંગ સુગર. હવે આ રિડ્યુસિંગ સુગર અને નોન રિડ્યુસિંગ સુગર ચેક કરવા માટે કયા ટેસ્ટ થાય? કયા ટેસ્ટ વડે જાણી શકાય કે આ સુગર રિડ્યુસિંગ છે કે આ સુગર નોન રિડ્યુસિંગ છે? તો એ માટે બે ટેસ્ટ યાદ રાખવાના છે. એક ટેસ્ટનું નામ છે બેનેડિક્ટ અને બીજો ટેસ્ટનું નામ છે ફેહલિંગ. કયા ટેસ્ટ? બેનેડિક્ટ ટેસ્ટ અને ફેહલિંગ ટેસ્ટ. બેનેડિક્ટ ટેસ્ટ અને ફેહલિંગ ટેસ્ટ દ્વારા જાણી શકાય કે કયા પ્રકારની શર્કરા જે છે એ રિડ્યુસિંગ છે અને નોન રિડ્યુસિંગ છે. બરાબર. જો ટેસ્ટ પોઝિટિવ આવે, આ દ્રાવણ દ્વારા જ્યારે ટેસ્ટ કરવામાં આવે ટેસ્ટ પોઝિટિવ આવે તો એનો અર્થ એ થયો કે રિડ્યુસિંગ સુગર હાજર છે. અને રિડ્યુસિંગ શા માટે કહેવાય છે? કે રિડક્શન શેનું થાય? તો આ બે બંધારણમાં કોપરના અણુઓ હાજર હોય. શેના અણુ હોય? કોપરના અણુ હાજર હોય. કોપરના અણુઓ જ્યારે Cu3+ સ્વરૂપે હાજર હોય અને રિએક્શન જ્યારે થાય તો Cu2+ થાય અને Cu2+ સ્વરૂપે હાજર હોય તો Cu+ થઈ જાય. એટલે જે તે સુગર દ્વારા આ કોપરના બંધારણમાં જો ફેરફાર કરવામાં આવે, એટલે કે જે આપણે સોલ્યુશન નાખ્યું છે અને એ સોલ્યુશનની અંદર ફેરફાર થાય, 3+માંથી 2+ કરી દે અથવા 2+માંથી પ્લસ થઈ જાય માત્ર, તો અહીંયા જોયા 3માંથી 2 થયું એટલે ઘટ્યું, 2માંથી 1 થયું એટલે ઘટાડો થયો, તો રિડક્શન થયું, ઘટાડો થયો. તો આ પ્રકારનું રિએક્શન જ્યારે પોઝિટિવ દર્શાવે કોઈ પણ શર્કરા તો એને કહેવાય રિડ્યુસિંગ શર્કરા. અને જો આ રિએક્શન ન દર્શાવે તો તેને નોન રિડ્યુસિંગ. સુક્રોઝ આ પ્રકારનું રિએક્શન દર્શાવતું નથી, એટલા માટે કેવું છે? નોન રિડ્યુસિંગ સુગર. હવે જો અહીંયા એક
આમ શૃંખલા જાય છે અને એક આમ જાય છે. અહીં આકૃતિમાં જોઈ શકાય છે, આ છે, પછી એના ઉપર. તો આ કયા પ્રકારની શૃંખલા કહેવાય? શાખિત. કારણ કે ઘણી બધી શાખાઓ ફેલાયેલી છે અને રચના જ્યારે ઘણી બધી જોડવામાં આવે તે કાર્ટૂન જેવી દેખાતી હોય. પૂછાઈ ગયેલો MCQ કે પોલિસેકેની રચનામાં કયા અણુની રચના કાર્ટૂન જેવી દેખાતી હોય છે? તો કયું આવશે? ગ્લાયકોજન. અને ગ્લાયકોજન ક્યાં હોય? પ્રાણીઓમાં ખોરાક સંગ્રહ તરીકે. બરાબર. વનસ્પતિઓમાં સ્ટાર્ચ હોય, પ્રાણીઓમાં ગ્લાયકોજન. ત્યારબાદ છે સ્ટાર્ચ. સ્ટાર્ચ આગળ આપણે કીધું કે સ્ટાર્ચ જે છે એ ક્યાં હોય છે? વનસ્પતિમાં ખોરાક સંગ્રહ તરીકે. સો સ્ટાર્ચની જ બીજી માહિતી છે કે સ્ટાર્ચ કુંતલાકાર દ્વિતીયક રચના સ્વરૂપ ધરાવે છે. એટલે કે આ પ્રકારની જે છે એની રચના જોવા મળતી હોય કુંતલ સ્વરૂપે, જેમ આપણે પ્રોટીનમાં જોયેલા એ સ્વરૂપે. વાસ્તવમાં સ્ટાર્ચ કુંતલાકાર રચનામાં આયોડિન અણુઓને જકડી રાખે છે, તેથી સ્ટાર્ચ આયોડિન સાથે વાદળી રંગ આપે છે. જ્યારે સેલ્યુલોઝમાં જટિલ કુંતલાકાર રચના જોવા મળતી નથી, તેથી તે આયોડિન સાથે જોડાઈ શકતું નથી. તો અહીંયા આયોડિન ટેસ્ટ સમજવાનો છે. આયોડિન ટેસ્ટ અહીંયા શું કહેવા માગે છે તે સમજવાનું છે. આયોડિન ટેસ્ટ જ્યારે આ બે પદાર્થમાં કરવામાં આવે, કયા? સ્ટાર્ચના પદાર્થમાં અને બીજું સેલ્યુલોઝમાં કરવામાં આવે. તો સ્ટાર્ચની અંદર જ્યારે આયોડિન ટેસ્ટ કરવામાં આવે, એટલે કે એના પર આયોડિન જ્યારે નાખવામાં આવે તો વાદળી રંગ પ્રાપ્ત થાય છે. તો અહીંયા વાદળી રંગ પ્રાપ્ત થતો નથી. હવે બંને ઉદાહરણ પોલિસેકેરાઇડના છે. તો કેમ સ્ટાર્ચમાં વાદળી રંગ પ્રાપ્ત થયો અને કેમ સેલ્યુલોઝમાં પ્રાપ્ત થતો નથી? તો એનું કારણ એ છે કે સ્ટાર્ચની જે બંધારણીય રચનાઓ હોય એ કુંતલાકાર હોય, આવા કુંતલો આવેલા હોય, એટલે એના અંદર શું થાય? આયોડિનના અણુઓ જોડાઈ જાય અને વાદળી રંગ આપશે. જ્યારે અહીંયા એવી કોઈ રચના કુંતલાકાર જોવા મળતી નથી. કોના અંદર? સેલ્યુલોઝમાં. એટલે આયોડિનના અણુઓ જોડાશે જ નહીં, કોઈ જગ્યાએ ફસાશે જ નહીં, એટલે રંગ જોવા મળશે નહીં. બરાબર. તો આ આયોડિન કસોટીની રચના જોઈ શકાય છે. સ્ટાર્ચની ચકાસણી માટે આયોડિન કસોટી વપરાય છે. અને ત્યારબાદ છે પોલિસેકેરાઇડની અગત્યતા, પોલિસેકેરાઇડનું મહત્વ. વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે, જે ઓલરેડી આપણે કોષ દિવાલમાં ભણેલા. એટલે કહી શકાય કે સેલ્યુલોઝનું કાર્ય શું? વનસ્પતિ કોષ દિવાલ બનાવવા માટે જવાબદાર. કાગળ એ વનસ્પતિ લુગદીમાંથી બને છે અને કપાસના રેસાઓ બંને સેલ્યુલોઝના બનેલા છે. એટલે કે કાગળ જે છે અને કપાસના રેસાઓ બંને શેના છે? સેલ્યુલોઝ. તો સેલ્યુલોઝના અહીંયા બે ઉપયોગો થયા. એક કોષ દિવાલમાં ભાગ ભજવે, બીજું કાગળ અને કપાસના રેસાઓના નિર્માણ. કુદરતી રીતે પ્રાપ્ત થતા જટિલ પોલિસેકેરાઇડ પાયાના ઘટકો તરીકે એમિનો શર્કરા અને રાસાયણિક રીતે રૂપાંતરિત શર્કરાઓ આવેલી હોય છે. એમિનો શર્કરાનો અર્થ શું થાય? એક એમિનો ગ્રુપ હાજર હોય અને પાછું શર્કરા ગ્રુપ હાજર હોય. એટલે કે એમિનો બંધારણ તો કોનું હોય છે? પ્રોટીનનું, છતાં હાજર હોય ને શર્કરા. તો આ રીતે રાસાયણિક રીતે રૂપાંતરિત શર્કરાઓ, ઉદાહરણ ગ્લુકોઝેમાઇન અને N-એસિટાઇલ ગેલેક્ટોઝ એમાઇન. અહીંયા જોઈ શકો તો ગેલેક્ટોઝ શર્કરા છે, ગ્લુકોઝ શર્કરા છે, પણ એના સાથે કોણ જોડાયેલું છે? એમિનો ગ્રુપ જોડાયેલું છે. એટલે ઉદાહરણ થશે ગ્લુકોઝ એમાઇન અને N-એસિટાઇલ ગેલેક્ટોઝ એમાઇન. બરાબર. હવે N-એસિટાઇલ ગ્લુકોઝ એમાઇન પણ આવતું હોય, ખાસ કરીને જ્યારે આપણે ગ્રામ વૈજ્ઞાનિક ભણેલા કોષ ચેપ્ટરની અંદર ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા, તો એ પ્રકારની જે કોષ દિવાલનું ફોર્મેશન થતું હોય ત્યારે આવા N-એસિટાઇલ ગ્લુકોઝ એમાઇન ભાગ ભજવે. તો કોષ દિવાલ જે હોય ખાસ કરીને બેક્ટેરિયાની, એમાં શું કઈ કોષ દિવાલ હોય? N-એસિટાઇલ ગ્લુકોઝ એમાઇનની. બરાબર. સંધિપાત સમુદાયના પ્રાણીઓમાં બાહ્ય કંકાલ તરીકે પોલિસેકેરાઇડ જોવા મળે છે અથવા પોલિસેકેરાઇડના બનેલા હોય છે, જેને કાઇટિન કહે છે. યાદ કરો આપણે કાઇટિન, ક્યુટિન અને કેરોટીનનો તફાવત કીધેલો. તો કાઇટિન શું છે? કાર્બોદિત છે. અને કાર્બોદિત કયા પ્રકારનું? પોલિસેકેરાઇડ પ્રકારનું. ક્યુટિન આગળ લિપિડમાં આપણે ભણી ગયા, જે વનસ્પતિઓના જે હવાઈ અંગો છે એના ઉપર આવરણ રચે અને બાહ્ય પરિબળો સામે રક્ષણ આપે, ત્યાં ક્યુટિન હતું. કેરોટીન પ્રોટીનમાં જોઈ ગયા કે વાળ અને નખ જેવાની અંદર કેરોટીન અગત્યનો ભાગ ભજવે છે. અને અહીંયા છે કાઇટિન, કે જે શું છે? પોલિસેકેરાઇડ, એટલે કે કાર્બોદિત છે. આવા જટિલ પોલિસેકેરાઇડ એ વિષમ પોલિમર છે. વિષમ પોલિમરનો અર્થ શું થયો?
કે એક જ પ્રકારના અણુઓ ના હોય, માત્ર ગ્લુકોઝ ના હોય, કે માત્ર ગેલેક્ટોઝ કે માત્ર ફ્રુક્ટોઝ ના હોય. ગ્લુકોઝ ફ્રુક્ટોઝ જોડાયેલા હોય, ગ્લુકોઝ ગેલેક્ટોઝ જોડાયેલા હોય, અથવા તો ફ્રુક્ટોઝ ગેલેક્ટોઝ જોડાયેલા હોય. બરાબર, તો તેને વિષમ પોલિમર તરીકે ઓળખીએ છીએ. તો અગત્યતામાં યાદ રાખવાના સેલ્યુલોઝના 2 કોષ દિવાલ, કાગળ અને કપાસના રેસા. પછી રૂપાંતરિત શર્કરાના ઉદાહરણ ગ્લુકોઝેમાઇન અને એન-એસિટાઇલ ગેલેક્ટોઝેમાઇન. પછી સંધિપાદમાં કાઇટિન બનેલું જોવા મળે. આ સંધિપાદ પ્રાણીઓના બાહ્યક અંકલ એટલે ઉદાહરણ તમે જોશો તો જે વંદાનું ઉપરનું જે સ્તર જોવા મળતું હોય, પાંખોની રચના, કે જે વંદો મરી ગયા પછી પણ લાંબા સમય સુધી એવી ને એવી રહેતી હોય છે. બરાબર, તો એ કાઇટિનની બનેલી રચના ત્યાં જોવા મળતી હોય છે. પછી કરચલાના ઉપર જોવા મળતું આવરણ એ પણ કાઇટિનનું બનેલું હોય. સૂચના છે, થોડો સુધારો કરવાનો છે. જે આપણે બૃહદ મહાજૈવ અણુઓ ભણે તેની અંદર અહીંયા એસિડ દ્રાવ્ય લખેલું છે. તો એસિડ દ્રાવ્યની જગ્યાએ આવશે એસિડ અદ્રાવ્ય. બરાબર, એસિડ અદ્રાવ્ય. અને જે શરૂઆતની અંદર આપણે ક્લેરિફિકેશન એટલે કે શુદ્ધિકરણ પૃથક્કરણની જે પ્રક્રિયાઓ ભણેલા, તેની અંદર પણ જે કાર્બનિક સંયોજનો જે જોવા મળે છે એ કયા ભાગમાં હાજર હોય? એસિડ અદ્રાવ્ય ભાગમાં. ઓગળેલા ભાગમાં નહીં, જે ચીઝ ક્લોથના ઉપર જે ભાગ જમા થતો હતો તે ભાગની અંદર. તો તે એસિડ અદ્રાવ્ય ભાગની અંદર આવા 4 પ્રકારના કાર્બનિક સંયોજનો જોવા મળે: પોલિસેકેરાઇડ, ચરબી, પ્રોટીન અને ન્યુક્લિક એસિડ. બરાબર, જે એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળતા હોય છે. તો આ સુધારો ખાસ કરી લેવાનો છે. અહીંયા દ્રાવ્યની જગ્યાએ અદ્રાવ્ય કરવાનું છે. બરાબર, એટલે જ્યારે એમસીક્યુ પૂછાય તો કોઈ એમસીક્યુ ખોટો ના પડવો જોઈએ. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે અને પેમ્પલેટની અંદર ખાસ સુધારો દરેક વ્યક્તિએ કરી લેવાનો. જૈવ અણુઓ 2 ભાગમાં વહેંચવામાં આવે છે, જેમ કે જૈવ સૂક્ષ્મ અણુઓ અને જૈવ બૃહદ અણુઓ. જેમાં પૃથક્કરણ કરવામાં આવે ત્યારે એસિડ દ્રાવ્ય ભાગમાં જોવા મળતા અણુઓને જૈવ સૂક્ષ્મ અણુઓ તરીકે આપણે ઓળખીએ છીએ, કે જેનો અણુભાર 18 થી 800 ડાલ્ટન જેટલો જોવા મળે છે. અને પ્રમાણમાં અણુભાર કહી શકાય કે ખૂબ જ ઓછો જોવા મળે છે, જેમ કે પાણી, ખનિજ આયન્સ, એમિનો એસિડ, સુગર, લિપિડ, ન્યુક્લિયોટાઇડ્સ. જ્યારે એસિડ અદ્રાવ્ય ભાગ જે હોય તેને કહેવાય છે બૃહદ જૈવ અણુઓ, જે 1000 ડાલ્ટનથી અથવા 10,000 ડાલ્ટનથી પણ વધુ અણુભાર ધરાવે છે, જેમ કે પ્રોટીન છે, કાર્બોદિત છે, લિપિડ છે, ન્યુક્લિક એસિડ. લિપિડ બંનેમાં સમાવેશ થતા જોવા મળે છે, જેમ કે ઉદાહરણ પ્રોટીન, ત્યારબાદ કાર્બોદિતમાં પોલિસેકેરાઇડ, ન્યુક્લિક એસિડ, છેલ્લે લિપિડ, જે જૈવ બૃહદ અણુઓના ઉદાહરણ છે. સામાન્ય રીતે દ્રાવ્ય ભાગ જે છે એ કોષ રસીય રચના ધરાવે છે ઓગળેલા દ્રવ્યોનું, જ્યારે થોડા મોટા અણુઓ અને કોષ રસની અંદર અંગિકાઓ જે રહેલી હોય તે એસિડ અદ્રાવ્ય ભાગ દ્વારા રજૂ થતી હોય છે. જૈવ અણુઓની વાત કરીએ તો તેમાં પોલિસેકેરાઇડ, ન્યુક્લિક એસિડ અને પ્રોટીનનો સમાવેશ થતો હોય છે. તેમાં સૌપ્રથમ વાત કરીએ પોલિસેકેરાઇડ. તો તેની અંદર જે લિપિડ રહેલા હોય છે, લિપિડ જે છે પાણીમાં દ્રાવ્ય થઈ શકતા નથી, ઉપર જમા થવા જોવા મળતા હોય છે, અથવા એસિડ ઇનસોલ્યુબલ ભાગ છે કે જેની અંદર તે મોટાભાગે જોવા મળતા હોય છે કોષ દિવાલના બંધારણમાં, કોષ પછી જે માઇટોકોન્ડ્રિયા એટલે કણાભસૂત્રના પટલમાં, હરિતકણના પટલમાં કે ગોલ્ગી કાયના. તે જીવંત પેશીને જ્યારે વાટવામાં આવે છે ત્યારે એના ભાગો તૂટે છે અને તે પછી પુટિકા સ્વરૂપે ગોઠવાય છે, જેના કારણે તે અદ્રાવ્ય સ્વરૂપે ઉપરની તરફ જ ગોઠવાયેલા જોવા મળતા હોય છે. ભલે અણુભાર ઓછો છે છતાં એસિડ અદ્રાવ્ય ભાગ સ્વરૂપે જોવા મળે છે. તેથી તેનો સમાવેશ બૃહદ જૈવ અણુમાં કરવામાં આવે છે. બૃહદ જૈવ અણુઓની અંદર અથવા વાત કરીએ તો પોલિસેકેરાઇડ જે હોય છે
એટલે ઘણા બધા મોનોસેકેરાઇડ ભેગા થાય ત્યારે પોલિસેકેરાઇડનું નિર્માણ થાય છે, જે કાર્બોદિતનો પ્રકાર છે. મુખ્યત્વે 3 પ્રકાર હોય: મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ અને પોલિસેકેરાઇડ. મોનોસેકેરાઇડમાં ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝ. સામાન્ય રીતે પોલિસેકેરાઇડમાં ડાબો છેડો જે હોય તે નોન રિડ્યુસિંગ, જમણો છેડો રિડ્યુસિંગ છેડા તરીકે ઓળખવામાં આવે છે. પોલિસેકેરાઇડ મુખ્યત્વે 2 પ્રકારના હોય છે: હોમોપોલિસેકેરાઇડ એટલે કે સમપોલિસેકેરાઇડ અને હેટ્રોપોલિસેકેરાઇડ એટલે કે વિષમ પોલિસેકેરાઇડ. એક જ પ્રકારના અણુઓ જ્યારે જોડાયેલા હોય તો તેને હોમોપોલિસેકેરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે ઉદાહરણ તરીકે જોઈએ તો સેલ્યુલોઝ છે, સ્ટાર્ચ, ગ્લાયકોજન અને ઇન્યુલિન જે સમપોલિમર ઉદાહરણ છે. સેલ્યુલોઝ મુખ્યત્વે વનસ્પતિના કોષ દિવાલના બંધારણમાં અગત્યનો ભાગ ભજવે છે. આ ઉપરાંત પેપર જે કાગળનું નિર્માણ કરવું હોય અથવા કપાસના તંતુ અથવા જે દોરાનું નિર્માણ થાય તેમાં સેલ્યુલોઝ અગત્યનો ભાગ ભજવે છે. સ્ટાર્ચ પણ સમપોલિમર છે. ગ્લુકોઝના અણુઓ તેની અંદર ગોઠવાયેલા હોય છે. આ ઉપરાંત સ્ટાર્ચ કુંતલાકાર બંધારણ ધરાવે છે, જેના દ્વારા આયોડિન કસોટી કરતાં તે વાદળી રંગ ધારણ કરે, જ્યારે સેલ્યુલોઝમાં આવો કોઈ રંગ પરિવર્તન જોવા મળતું નથી, કારણ કે સેલ્યુલોઝ કુંતલાકાર રચના ધરાવતું નથી. સ્ટાર્ચની અંદર એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન નામના અણુઓ હાજર હોય છે. ગ્લાયકોજન જે યકૃતમાં રહેલા હોય તેની અંદર પણ ગ્લુકોઝના અણુઓ સમપોલિમર રીતે જોવા મળતા હોય છે, ગ્લાયકોસિડિક બંધ જોવા મળતા હોય. અને ગ્લાયકોજન જે છે એ પ્રાણીઓમાં સંગ્રહ તરીકે અગત્યનો ભાગ ભજવે છે. વનસ્પતિમાં ખોરાક સંગ્રહ તરીકે સ્ટાર્ચ, જ્યારે પ્રાણીઓમાં ખોરાક સંગ્રહ તરીકે ગ્લાયકોજન હોય. જ્યારે ઇન્યુલિન જે છે એ ફ્રુક્ટોઝનો બનેલો સમપોલિમર છે. બરાબર. જ્યારે જુદા જુદા અણુઓ જ્યારે જોડાતા હોય તો તેને હેટ્રોપોલિસેકેરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. હેટ્રોપોલિસેકેરાઇડની અંદર ગ્લુકોઝ અને એમિનો જેવા અણુઓ જોડાયેલા હોય અને બંધારણ બનાવે છે. જેમ કે ગ્લુકોઝ એમાઇન, જેમાં એમિનો ગ્રુપ જોડાયેલું છે, અને અન્ય ઉદાહરણ છે N-એસિટાઇલ ગેલેક્ટોઝ એમાઇન, જેની અંદર પણ અન્ય એમિનો ગ્રુપ જોડાયેલું છે.